ત્યારે શું કીધું? આખી ઘટના પહેલા શું બની હતી સામે જોઈને બોલજો. અમે કચ્છમાં હતા સાહેબ. અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી, તમે આવી જાઓ. ત્યાંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના 5 વાગે પહોંચ્યા. ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટેક આવી ગયો. આ સાંભળીને અમે પછી એટેક છોકરાનું મોઢું જોઈને હું તો ગભરાઈ ગઈ સાવ. પછી અમે ઘરે ગયા, એની 13મા બધી વિધિ થઈ, પતી ગયું. પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા. તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટેક આવે. મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો. રોજના ફોન કરે છે, સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે, એના દોસ્તારને ફોન કરે, તો એટેક કેમ આવી જાય? આ પતી ગયું. તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા, મારા જેઠ, 5 ભાઈ ગયા હતા હું. તો જે મારવાવાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે. પછી ફોન કરે છે, બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો. તો તું હવે શું કરું? પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું કે મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે, તો તમે જે પેન ડ્રાઈવ લઈ દો, મારે છોકરાની યાદગીરી જોવી છે મારે. તો એના મારા ઘરવાળાએ શિવજીભાઈ ના છોકરાને, શિવજીભાઈને ફોન કર્યો. શિવજીભાઈએ એના છોકરાને કીધું, છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેનડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં. એ લેપટોપ પેનડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા ને અહીંયાથી અમે વાપી ગયા 2 દિવસ રહીને. વાપીમાં અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું, ઉદવાડા પલસાણા મારું પિયર છે, ત્યાં ગયા ને તો પેનડ્રાઈવ જોઈ. પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે. ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે. મારે એને ન્યાય જુએ છે. શિવજી સામજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે. જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ. અમારું કોઈ ધ્યાન જ નથી દેતા. ને એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમાવત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે 2 છોકરા કરાય. તો સાહેબ 2 છોકરા હોય તો મારવા માટે આવું અધિકારીને શોભે છે? આવું બોલે છે? તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને. પોલીસ વાળાને અમે કેટલું હેરાન થયા છે, અમારું કોઈ જવાબ ન આપે. અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધમો ફરે છે, અમને ન્યાય જુએ છે. મારા છોકરું કારણ હજુ અમને કઈ બતાવ્યું જ નથી પોલીસ વાળાએ. મારો વારો હતો સુશીલ આહિરનો છોકરો, તેને બધું આ ષડયંત્ર રચવા વાળા શિવજી સામજીભાઈ, એના ભાઈ જયેશભાઈ સામજીભાઈ, ગોરી ઉપ ભાનુશાળી, અમારા ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે. એ કઈ પોસ્ટમોર્ટમની રીત કઈ જવાબ જ નથી આવ્યો અમને. એટેકનું જ કીધું સાહેબ અમને. તો એ અમને અમારો જે વિડીયો જોયો અમારા છોકરાનો ક્યાંય વાંક નથી. અમે પેનડ્રાઈવ બતાવી, એ કઈ અમને વાત જ પોલીસ વાળા ગુનેગારને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ. આ 10 દિવસથી ખાવા પીવા વગરના અમે દોડીએ છીએ કે સવારે આવો, સવારે જઈએ તો કે બપોરે આવો, બપોરે જઈએ તો કે સાંજના આવો. પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી, તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે, 2-3 દિવસ વાટ જુઓ તમે. અરજી સાહેબને આપવા ગયા હતા. હા, નારાયણજી પેરાડજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો. હા, ટ્રાન્સપોર્ટમાં 1.5 વર્ષ જેવો થયું છે કામ કરનો. કાંઈ બોલાચાલી નથી થઈ. આ લોકોએ હજુ સુધી અમને નથી કર્યો. અમે ફરિયાદ બધું લખાય પે ભાઈ બેઓએ અમને કાંઈ રજૂઆત નથી કરી સાહેબ. કમિશનર સાહેબ સહિત અમે અરજી કરાવી હતી. એ અરજી પહેલા અમારે
માલવિયા નગરમાં ગઈ, ત્યાંથી પાછી કુવાડવા આવી. કુવાડવામાં અમે કેટલા દિવસથી દોડીએ છીએ ખાવા પીવા વગરના, ને જે ગુનેગાર આવે એને સાહેબ રૂમમાં બેસાડીને ચા પાણી ફાંકીઓનો આદેશ થાય ને અમે ન્યાય માંગવાવાળા નીચે બેઠા છીએ. અમને કોઈ કાંઈ પૂછા જ નથી કરતો. ગરીબનો છોકરો એટલે એને રૂપિયાના મોં ભરી દે છે એટલે બધું વેચાઈ જાય છે. અમે કેટલા દિવસથી દોડ્યા છે કેમ કે પૈસાવાળાનો દીકરો છે એટલા માટે. પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અમે. પોલીસ કમિશનર છે એ મળ્યા જ નથી અમને. અરજી અહીંયાથી માં ને વાંથી માં અરજી મોકલાઈ દીધી. હવે શું માંગ છે તમારી? અમારે ન્યાય જુએ છે મને, મારા છોકરાનો. જો ન્યાય નહીં મળે ને તો સાહેબ અમારે હવે જીવનની કઈ આશા નથી. અમે મરી જશું ને બધાના નામ લખાવીશું. અમારે બે માણસને હવે કઈ જીવનની આશા નથી. અમે મરી જઈશું, બધાના નામ લખજો. અમને ન્યાય નહીં મળે તો અમારું તો બધું ગયું, અમારું રાજ આખું લૂંટાઈ ગયું ને આ નરાધામો ફરે છે. જો જ્યાં ન્યાય હોય ને કોઈ અમારા ભેગા હોય ને તો એને સજા દેવડાવજો. અમારી બસ એ જ છે. તમારા પૈસાનું સેટિંગ જ કર્યું છે એટલે અધિકારી આવું બોલે ને સાહેબ કે બે છોકરા હોવા જોઈએ તો બે હોય તો મારવા માટે રાખવા ના હોય. અમારે નામ અજય નિમાવત. એકે બેન એમ કે એકાદ ન હોવા જોઈએ, બે છોકરા તો હોવા જોઈએ. ને મતલબ શું કે મારવા વાટો એક મારવા રાખવાનો ને એટલે આપણે બચાવવા રાખવાનો. પોલીસ કમિશનરે તમે મળ્યા છો કે નહીં? મળતા જ નથી સાહેબ. અરજી આપી હતી ને અરજી મોકલાવી માલવિયા નગરમાં. કમિશનરને મળ્યા હતા કે મળવા જ નથી દેતા? ના, મળવા જ નથી દીધો. તમને કયા અધિકારી આવું કીધું તમારે બે છોકરા કરવા જોઈએ? અજય નિમાવત. હા, અજય નિમાવત. એ કુવાડવા પોલીસ સ્ટેશને લખાવેલી અરજી કેન્સલ કરે ને લખાવેલી અરજી અહીંયા અમે લખાવીએ છીએ ને ઓલા શિવજીભાઈ આવે તો એના કોઈક જે હોય અધિકારી બીજો આવી નિવેદન બદલી જાય છે. અમે સામે બેઠા છીએ તોય નિવેદન બદલી જાય છે. અમે કેમ ન્યાયની આશા રાખીએ? આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે. અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું. હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ. શું માંગ છે તમારી? અમારે ન્યાય જુએ છે. હત્યા એ લોકોની જેમ એને કર્યું એવું એને ફાંસી થવી જોઈએ. શિવજી શામજીભાઈ ને તો પેલા તમે લ્યો કે એને કેમ ષડયંત્ર એવું રચ્યું છે. મારું નામ ભાવેશભાઈ માવજીભાઈ ભાનુશાલી. એ હર્ષિલ હતો, એ મારો ભત્રીજો હતો. આ બનાવમાં એવું હતું કે જ્યારે એને નાણાજી બજારમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં મને શિવજી શામજી ભાનુશાલીનો ફોન આવ્યો કે તું જલ્દી દવાખાને જા, એને એટેક આવી ગયો. એટલે હું ત્યાં 15 મિનિટમાં પહોંચ્યો. ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવી નાખ્યું કે આને એટેક આવી ગયો, એટેક આવી ગયો. એટલે બધા બોલવા મળ્યા પાણી પીવાથી એટેક આવી ગયો. તમે બધી ત્યાં અમને 6 વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું. એટલે અમે ઘરે લઈ ગયા એને. તો જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા, આખી રાત ઘરે હોસ્પિટલે નો આવ્યો. બીજા દી બપોરે સીધો સ્મશાન યાત્રા આવ્યો. અને અમને કાંઈ મનમાં એવું નહોતું કે અંદરો અંદર અમારી અમે આવવું પડશે. પછી અમે બધું અંકેલું બધું થઈ ગયું. અમે બધી વિધિ કરી નાખી. પછી પોણા 2 મહિના થવા આવ્યા ત્યારે અમારે આ વહુ રિયાએ એમ કીધું કે ભાઈ મારે એક યાદી આટું પેનડ્રાઈવ જોઈ. તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરેલ કે ભાઈ મારા યાદી આટું જોઈ. તો એણે કીધું કે ઘરે આવી જાય. જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી શામજી જ્યાં નશો કરતો હતો અને નશામાં છોકરાને કે પેનડ્રાઈવ દઈ દે. એટલે અમારી પાસે પેનડ્રાઈવ આવીને અમે પેનડ્રાઈવ જોઈ. આમાં બધું આવું નીકળ્યું. એટલે અમે 10 દી જ્યાં પોલીસમાં કુવાડા પોલીસ સ્ટેશને જાય, જેમ આવે અમને જવાબ મળતા નથી. જે આરોપીએ એને ત્યાં બેવડાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન એ અજય નિમાવત. બરોબર, અજય નિમાવત એના ભેગો હોય અને પૈસા ભરી દઈએ એટલે બધા બયાન પાછું ભરી નાખે. જ્યાં એનો જે બયાન લેવામાં આવે અમે અહીંયા અમે આવીને એક અધિકારી આખો બયાન ફેરવી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં. અમને ન્યાય દેવા, અમારે ન્યાય જોઈએ, બીજું કાંઈ જોતું. આમાં મેન સણી તો શિવજી શામજી એનો ભાઈ બે મળીને બધું રહેશેલું હોય સાહેબ. શિવજી શામજી અને જેઠાલાલ શામજી. માયરું સુશીલ આયર, મેન આરોપી સુશીલ આયર. અને ત્યાં 3 આરોપીને બોલાવ્યા હતા પોલીસ કુવાડા ચોકીએ. એ લોકોને પૂરી સુવિધા મળી. 2 કલાક પછી એ લોકોને જવા દીધા ત્યાં લગીને. અને એક ભાઈ આવે પોલીસવાળો, ત્યાં અમે ઓલી FIR અને જે બયાન લઈએ એમાં એ લોકો ત્યાં તરત વકીલની અમે ફેરવી નાખે. તપાસ પહેલાં નામ મને નથી ખબર, બીજા ભાઈ હતી. આ લોકો પાછા દીપમાં મોકલી દીધી. બધું ફેરવી નાખ્યું આ લોકો.